નમસ્કાર ખેડૂત મિત્રો, ગ્રીનલેન્ડ કૃષિ માહિતી કેન્દ્રમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે હું શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટ ઉપમા ખાતે 3 દિવસીય કૃષિ શિબિરમાં આવેલો છું। અહીંયા મેં છેલ્લા 3 દિવસ એટલે કે 12, 13, 14 દર મહિનાના 12, 13, 14 અહીંયા કૃષિને લગતી જે ઓર્ગેનિક ખેતી કરવા માગતા હોય કે ગાય આધારિત ખેતી કરવા માગતા હોય, પ્રાકૃતિક ખેતી કરવા માગતા હોય એવા ખેડૂતોને વધુ જાણવા મળે, પ્રેક્ટિકલ નોલેજ મળે એટલા માટે શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા દર મહિનાના 12, 13 અને 14 તારીખે એક શિબિર ચાલે છે, જે પૂરેપૂરી નિઃશુલ્ક છે। અહીં દરેક પ્રકારની સગવડ આપવામાં આવે છે, ખાવાની રહેવાની બધી સુવિધા। હવે એ શિબિર મેં અત્યારે અટેન્ડ કરેલી। આજે 14 તારીખ છે અને 12, 13, 14 આ 3 દિવસનો મારો પોતાનો અનુભવ કહું તો મને અહીંયાથી જે ઓર્ગેનિક ખેતીના જે પાયાના સિદ્ધાંતો છે કે જે રોગ કઈ રીતે રોકવાનો છે, કઈ રીતે જીવાત રોકવાની છે, આપણે ઓર્ગેનિક ખેતી બંધ કરીએ એટલા માટે આપણે કેમિકલ ફર્ટિલાઇઝર બંધ કરી દઈએ છીએ અને ઓર્ગેનિક ખેતી ચાલુ કરીએ તો આપણે જે કેમિકલ નથી વાપરતા પણ છોડને જે તત્વોની જરૂરિયાત છે એ મૂળભૂત પાયાના તત્વો છે એ આપણે કઈ રીતે આપી શકીએ। પછી ખેતીની સાથે સાથે જે પ્રોસેસિંગ એટલે કે મૂલ્યવર્ધનની પ્રવૃત્તિ છે કે ગામ સંવર્ધનની કે ગામના ઉત્થાનની ગ્રામોદ્યોગની જે પ્રવૃત્તિઓ છે, ગાય આધારિત કે ગાયના ગૌમૂત્ર અને જે છાણ છે એમાંથી કઈ કઈ વસ્તુઓ આપણે બનાવીને આપણા ગામને સમૃદ્ધ કરી શકીએ, ખેડૂત પોતે આત્મનિર્ભર થઈ શકે, એ બાબતની મેં આખી મિટિંગ 3 દિવસીય સેમિનાર મેં અટેન્ડ કરેલો છે। મારા પોતાના અનુભવ ખૂબ સારા રહ્યા છે। જે ખેતીની દરેક વસ્તુ જે અભ્યાસની રીતે શીખવામાં આવે છે, સાથે સાથે જે એવા અનુભવી ખેડૂતો છે, આજુબાજુના ખેડૂતો છે જેમને ઘણા વર્ષોથી પ્રાકૃતિક ખેતી કરે છે, પોતે પોતાના જ નામથી પોતાની પ્રોડક્ટો વેચે છે, તો એ બધું એવા ખેડૂતોના પોતાના જાત અનુભવો, ખેતી એક અહીંયાથી ખાસ એ વસ્તુ પણ જાણવા મળશે કે તમે અત્યારે કદાચ કેમિકલ ફાર્મિંગ કરતા હો અથવા તમારી તૈયારી હોય કે મારે ઓર્ગેનિક ફાર્મિંગ તરફ જવું છે તો તમને પહેલેથી લઈને છેલ્લા સુધીની ગાઈડલાઇન પણ આપવામાં આવશે। એ સિવાય તમારા ફાર્મને ધીરે ધીરે કેવી રીતે ઓર્ગેનિક ફાર્મિંગમાં લઈ જવું એના માટેની પણ ગાઈડલાઇન આપવામાં આવશે। એ સિવાય જે અભ્યાસના લેક્ચર છે, એ સિવાય જે પ્રેક્ટિકલ ખેડૂત પોતાનો અનુભવ આવીને જણાવે છે અને આ એક સેમિનારની સાથે સાથે એક વાર્તાલાપનો કે જ્યાં ખેડૂત પોતાના વિચારો આ મંચ ઉપર આવીને વ્યક્ત કરી શકે, જે ખેડૂત પોતે કરી રહ્યા છે, અથવા એક 40-50 જણાની બેચ હોય તો તમને અલગ અલગ જગ્યાએથી અલગ અલગ ખેડૂતોના કોન્ટેક્ટ પણ મળે છે। તો આ એક ખાસ જોયા જેવું છે। આપણી સાથે શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટમાંથી જેઠવાભાઈ છે, હવે એમને હું થોડીક વિનંતી કરીશ કે એ આપને અહીંયા જે શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટમાં જે પણ પ્રવૃત્તિઓ થઈ રહી છે, ખેતીને લગતી, પશુપાલનને લગતી, તે સિવાય જે ગ્રામોદ્યોગ એટલે કે આપણે કેમ ગ્રામ્ય લેવલે કેમ ગામ લોકોનો ઉદ્ધાર કરી શકીએ, ગામડાઓને કેમ બચાવી શકીએ, ગામડામાં જે શહેરમાંથી લોકો પલાયન કરીને ગામડા તરફ જઈ રહ્યા છે, જે ગામડામાંથી લોકો રોજગાર માટે શહેર તરફ પલાયન કરી રહ્યા છે, એને આપણે કેવી રીતે ઓછું કરી શકીએ એના માટેની બધી અહીંયા કઈ કઈ પ્રવૃત્તિઓ ચાલે છે આપણે સાહેબ પાસેથી જાણીશું। આપણું નામ પહેલાં જણાવજો। નમસ્કાર, મારું નામ શૈલેન્દ્રસિંહ જેઠવા છે, વતન પોરબંદર ગોસા અને કચ્છમાં રહેવાનું છે અને આજે ટ્રસ્ટ છે જ્યાં હું અત્યારે સર્વિસ કરું છું અને એ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી એટલે કે માલિક મનોજભાઈ સોલંકી છે અને આ એમનું પારિવારિક ટ્રસ્ટ છે, એટલે કે પરિવારના જ લોકો એનું પોતાનું ટ્રસ્ટ બનાવ્યું છે અને પોતાના જ ફંડથી લોકો ચલાવે છે। તો સમાજની અંદરમાં સેવાકીય પ્રવૃત્તિ કરવાનો આ એક નવો રસ્તો પણ છે કે એવું કંઈક મોડેલ બને ગાયનું, ખેતીની, ગૌ આ બધું, તો જેથી કરીને લોકો બીજા એને માર્ગદર્શન લઈ, પ્રેરણા લઈ અને શીખી શકે। તો એ દ્રષ્ટિએ દરેક લોકો પાસે આ વિષય જાય એના માટે અહીંયા મનોજભાઈ દ્વારા એમના ચિંતન દ્વારા 10-15 વર્ષ પહેલાં એક મનોજભાઈ, એક ગાય અને એક ખેતર આ રીતની આખી શરૂઆત થઈ ગઈ। એમને ચિંતન થયું કે આમાં મારે કંઈક સત્ય કર્મ એવું કરવું છે જેમાં સૌનું કલ્યાણ થાય। તો કોઈએ કીધું કે ખેતી કરો, તો ખેતીમાં જોડાણા, પોતે એક બિઝનેસમેન પણ છે, તો એમને ખેતી કરતાં ખબર પડી કે આ તો બધું અલગ થઈ રહ્યું છે અથવા ઝેર ને કેમિકલ ને ખર્ચો ને નાશનો કાર્યક્રમ છે, તો સાચો કાર્યક્રમ શું હોય? તો એમને સત્ય માટે કોઈ ઓર્ગેનિક ખેતી બતાવી, તો આખા ભારત ભ્રમણ કરી અને એમને ઓર્ગેનિક ખેતી, સજીવ ખેતી, પ્રાકૃતિક ખેતીનું જાણી અને અહીંયા દરેકને અમલ કરતા ગયા। એમ કરતાં આજે 15 વર્ષમાં 450 જેટલી કાંકરેજ ગાયોની ગૌશાળા છે અહીંયા, દેશી ગાય,
અને 100 એકરમાં સજીવ ખેતી થાય. આજુબાજુના 10 ગામોના ખેડૂતોને પણ એક યોજના દ્વારા એમાં જોડાણ કર્યું છે. આ રીતે કુલ મિલાવીને ગાયના જે કંઈ પ્રોડક્ટ છે કે જે પંચગવ્યની દવાઓ છે બધી માણસ માટે, પંચગવ્યમાંથી એટલે કે ગોબર ગૌમૂત્રમાંથી ખેતરની પણ દવા અને ખાતર બને છે. તો આ રીતે ગાય અને ખેતર એકબીજામાં જોડાણ છે એનું, અને એના બંનેના જોડાણથી માણસનું પણ કલ્યાણ છે. એટલે મનોજભાઈનું ચિંતનમાં એમને એ સાબિત થયું કે ગાય, ખેતી અને માણસનો પરિવાર આ જો ત્રણેય જોડાઈ જાય તો ત્રણેયને સુખી થવાનો રસ્તો છે. અને ત્રણેય દુઃખી એટલા કારણે છે કે આ ત્રણેય અલગ અલગ છે. કે ગાય વગરની ખેતી દુઃખી થશે, ખેતીમાંથી ઓર્ગેનિક ચારો નહીં મળે તો ગાય દુઃખી થશે. અને આ બે એટલે કે ખેતીનું ઓર્ગેનિક ખાતર એટલે ખેતીનું ઓર્ગેનિક ભોજન અને ગાયના દૂધ કે છાશ માખણ કે જે લોકોને શહેરમાં નથી મળતા, એના કારણે શહેરમાં લોકો દુઃખી છે. તો સમૃદ્ધ થવાનો, પ્રકૃતિને સમૃદ્ધ થવાનો અને આખો જે માર્ગ છે એ અહીંયા મનોજભાઈને સ્પષ્ટ થયો અને એમને આખી આ ટ્રસ્ટની સ્થાપના કરી. એના અંદરમાં અહીંયા 450 ગાયોની ગૌશાળા, પંચગવ્યના બધા જ ઉત્પાદનો બનાવવામાં આવે છે. સાબુ, શેમ્પૂ, ધૂપબત્તી દરેક રોગોના અર્ક બનાવવામાં આવે છે. અને સાથે ગોબરના ક્રાફ્ટ એટલે કે ઘડિયાળ, તોરણ, અરીસા બધું ઘડિયાળ બને છે ગોબરમાંથી. સાથે ખેતીના દરેક ખાતરો કે પૂર્ણ ખાતર કે જેમાં બધા તત્વો પણ હોય અને સાથે એને સોલ્યુબલ બેક્ટેરિયા પણ હોય એવું પૂર્ણ એનું નામ આપ્યું છે સુપર કમ્પોસ્ટ ખાતર. અને એક જે રાજસ્થાનની રોક ફોસ્ફેટ માટી લાવી અને કમ્પોસ્ટની સાથે કરી અને પીએસબી બેક્ટેરિયા ઉમેરી અને ફોસ્ફરસ રીચ ઓર્ગેનિક મેન્યુર બનાવ્યું છે. તો આ બે વસ્તુ ખેતીમાં વાપરવામાં આવે, ગાયનું ગૌમૂત્ર યુરિયા તરીકે વાપરવામાં આવે તો ખેડૂતના મોટા ભાગની જે જરૂરિયાત છે એ બધી ગાય આપણને પૂરી પાડી દેશે. અને સાથે દરેક જે કંઈ પ્રોડક્ટ થાય એનું એક સ્વદેશી મોલ પણ બનાવ્યું છે. અત્યારે જે મોલનું કલ્ચર છે, ભાઈ મોલમાં જવું છે, ખરીદી કરવી છે, શોપિંગ કરવી છે, તો મોલ હોવો જરૂરી છે, કોઈ વાંધો નથી. મોટી મોટી જગ્યાઓ પણ હોવી જરૂરી છે, પણ એની અંદર શું હોવું જોઈએ? અંદર જે માલ છે એ સ્વદેશી ઓર્ગેનિક હોવો જોઈએ, સાચો હોવો જોઈએ. તેવો એક સ્વદેશી મોલ પણ બનાવ્યો છે જેમાંથી આપણે અહીંયા વેચાણ કરીએ અને આખા ભારતમાં પણ કુરિયરથી મોકલાઈએ. આ ઉપરાંત એટલું નથી કે ભાઈ ખાલી આ આપણા માટેનો જ કાર્યક્રમ છે. આ આખા કાર્યક્રમનો મૂળ હેતુ એ છે કે આ એક મોડેલ બને જે લોકો પાસે જાય. લોકો પાસે જાય એના માટે કયા રસ્તા છે? 2 રસ્તા છે. એક સૌથી સરળ રસ્તો એ રાખ્યો છે મનોજભાઈએ કે કોઈ પણ માણસ અહીંયા જે પંચગવ્યના ઉત્પાદનો થાય છે એને શીખવું હોય તો 8 દિવસ, 10 દિવસ, 15 દિવસ, મહિનો કે 2 મહિના એની જેટલી ઈચ્છા હોય એટલો એ રોકાઈ શકે. જે વસ્તુ બનતી હોય એની સાથે રહીને બનાવીને શીખવાનું. તો સીધા જ હાથથી જ શીખવાનું, એટલે કે 90% પ્રેક્ટિકલ, 10% થિયરી જે વાતચીતમાં આવી જાય. એમ કરતાં કરતાં એ શીખી જાય તો પછી જાય પછી પ્રોડક્ટ બનાવે, વળી કાંઈ પરેશાની આવે તો પાછા આવે. 12 મહિનામાં એ 12 વખત પણ આવી શકે અને જઈ શકે, એમાં કોઈ વાંધો નથી. એટલે ઓપન યુનિવર્સિટી સાચા અર્થમાં હું કહું કે એક ઓપન યુનિવર્સિટી જેવું કામ કરે છે કે ગમે ત્યારે આવી શકાય, ગમે ત્યારે જઈ શકાય અને જે તમે શીખવા માગતા હોય શીખી શકો. આ થયું ઉત્પાદનોની ટ્રેનિંગ જે નિઃશુલ્ક છે, જેમાં શીખવાનું, રહેવાનું, જમવાનું સંપૂર્ણ નિઃશુલ્ક. અહીંયા કોઈ જાતનો કોઈ ચાર્જ નથી. બીજી જે ટ્રેનિંગ થાય છે એ આખા વિષયને વણીને ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની ટ્રેનિંગ થાય, જેમાં ભાઈશ્રી આજે 3 દિવસ આવ્યા. એની અંદરમાં 3 દિવસ જે તાલીમ થાય એના માટે ડેટ પણ ફિક્સ, તારીખ પણ ફિક્સ રાખી છે કે કોઈને પ્રશ્ન ન થાય હશે કે નહીં હોય. દર મહિનાની 12, 13 અને 14, દર મહિનાની 12, 13 અને 14 આ એક આશ્રમમાં કેમ તિથિ હોય નક્કી, દર પૂનમે ભજન હોય છે, તો આ એક જાતનો ખેતીનો અને ગાયનો આશ્રમ છે. અહીંયા દર મહિને 12, 13 અને 14 તારીખે સજીવ ખેતીની તાલીમ થાય, જેમાં કોઈ પણ આવી શકે અને આખો વિષય એને સમજાવવામાં આવે. તો વિષયમાં મનોજભાઈનો ખાસ ભાર એ ઉપર હોય છે કે આપણે ખેતીના મૂળ સિદ્ધાંતો સમજાવે છે કે પ્રકૃતિના મૂળ સિદ્ધાંતો સમજાય કે પ્રકૃતિ કઈ રીતે કામ કરે છે. જો એક સિદ્ધાંત તમે સમજી જાઓ તો એના આધારે તમે 500 પ્રક્રિયાઓ કરી શકો. એક ખાતરનો સિદ્ધાંત સમજી જાઓ તો જીવામૃત, ઘન જીવામૃત આવા કેટલાય બનાવી શકો. એટલે કે જો ચણાના લોટને સમજી જાય માણસ, એમાંથી પૂરી, પરોઠા, વણેલા, ફાફડા જે કંઈ બનાવે તો પોતાનો આઈડિયાથી બનાવી લેશે. અને ખેડૂતના લોહીમાં તો એને વર્ષોનો અનુભવ છે. તો આ રીતે ખેતીની જે મૂળભૂતની વાત છે અથવા જે રસ્તો કહીએ એ જે ભૂલાઈ ગયો છે એ ફરીથી પાછા આવે એના માટે મનોજભાઈનું આ આખી ચિંતનમાંથી એમને રજૂ કર્યું છે. એટલે કે એવી રીતે કહી શકાય કે ગાય, ખેતી અને આપણી જે ભારતીય સનાતન સંસ્કૃતિ છે એ કે ભાઈ આજે ઓર્ગેનિક ખેતી કરવાનો વિચાર ક્યારે આવશે કે જ્યારે એને સનાતન વિચાર છે કે ના મારે સત્યનું કામ કરવું છે, અસત્ય નથી કરવું. અસત્યમાં તો કે જીવોની હિંસા અને આજે કેમિકલ જે કોઈ ખાસ એનો નાશ છે આ તે. તો સનાતન વિચાર જ્યારે માણસને આવશે ત્યારે સત્યનો રસ્તો પકડે. સત્યનો રસ્તો પકડે ખરા અને દરેકની અંદર સત્ય પડ્યું છે, કોઈને ખોટું થવું પસંદ નથી. દરેક સાચું લોકો કામ કરવા માગે છે. તો સાચા થવા માટેનું એક મોડેલ એની પાસે મળે તો એ રસ્તે ચાલે. જ્યાં સુધી મોડેલ નથી મળ્યું તો બીજા રસ્તે પણ ચાલે. તો આ જે કેન્દ્ર છે એ આખું ગાય, ખેતી અને પ્રકૃતિ ત્રણેયને જોડી અને આપણી જે ભારતની સંસ્કૃતિ છે, સનાતન સંસ્કૃતિ, જેમાં સૌનું કલ્યાણ હોય, માણસનું કલ્યાણ હોય, ખેતીનું કલ્યાણ હોય, ગાયનું કલ્યાણ હોય. અને ખેડૂતના ઘરેથી જ્યારે અનાજ નીકળે ત્યારે ચબૂતરાને ચણ નાખે, કૂતરાને રોટલી નાખે, ગાયોને ચારો નાખે, આખી જે ગામના
લુવા સુતાર કુંભારના ઘરમાં 12 મહિનાનું અનાજ ભરતા, અને આવી જે વિશાળ હૃદયની જે પરંપરા હતી એ પાછી ભારતમાં સ્થાપિત થાય અને ગાય, ખેતી અને માણસ આ ત્રણેય સુખી સમૃદ્ધ થઈ અને સચ્ચાઈના રસ્તા પર ચાલી અને સૌનું કલ્યાણ થાય એવા માટે આ પ્રોગ્રામ અહીં રાખવામાં આવે છે. હવે ખેડૂત મિત્રો, આપને એક ખાસ વાત જણાવી દઉં કે આ 83મો પ્રોગ્રામ હતો, એટલે કે આ જે શિબિર હતી એ 83મી શિબિર હતી. એટલે કે આજ પહેલાં 82 શિબિર તો દર મહિને ઓલરેડી થઈ ગઈ છે. એટલે આ ભગીરથ કાર્ય ઘણા સમયથી ચાલે છે. એટલે એ ખાસ ધ્યાનમાં લેજો, અને આપને અનુકૂળતા હોય તો અનુકૂળ સમય કાઢીને આ શિબિરમાં એકવાર જરૂર પધારજો. અહીંથી આપને ગાય વિશે, પ્રાકૃતિક ખેતી, ગાય આધારિત ખેતી વિશે, ગ્રામ્ય ઉદ્યોગ વિશે, ગાય આધારિત ગાયના છાણમાંથી ને ગૌમૂત્રમાંથી કેટલી પંચગવ્ય વસ્તુઓ બને છે એ તમને લાઈવ જોવા, જાણવા, શીખવા, સમજવા મળશે. અને તમે જો એ રીતે, અને આ લોકોનો એટલો ઓપન પ્રયાસ છે કે તમે પણ એ શીખીને જાઓ અને તમારે ત્યાંથી ચાલુ કરો, જેથી તમને પણ થોડી ઘણી સાઈડ આવક ચાલુ થાય. અને જે આજની સમયની તાતી જરૂર છે કે ખેતીની સાથે સાથે પશુપાલન, બાગાયત કે મૂલ્યવર્ધન કરીને, અને મૂલ્યવર્ધન તો આપણે આપણા પાકનું કરીએ, પણ ગાય જો ઘરે રાખીએ અને ગાયની જે પ્રોડક્ટ છે, ગાયનું છાણ છે, ગૌમૂત્ર છે, એમાંથી પંચગવ્યની આઈટમો બનાવીને, ઔષધિઓ બનાવીને લોકો સુધી પહોંચાડીએ તો એક સમાજને સારી વસ્તુ આપવાની ખુશી થશે. અને જે અલ્ટિમેટલી ખેડૂત સમૃદ્ધ થાય, ગાય સમૃદ્ધ થાય, દેશ સમૃદ્ધ થાય, એ એક જે આ લોકોનો હેતુ છે, અથવા કોઈ પણ માણસનો અંદરનો જે નૈતિક હેતુ હોય કે આપણે લોકો સુધી સારી વસ્તુ પહોંચાડીએ, તો એ કર્યાનો આત્મસંતોષ મળશે. ને જો આ તાલીમ સિવાયના દિવસોમાં પણ તમે જ્યારે કોઈ કચ્છમાં આવતા હોય તો પણ આ કેન્દ્રની મુલાકાત લઈ શકો છો. અહીંયા બધી વ્યવસ્થા 12 મહિના ચાલુ છે. અને ખાસ તાલીમમાં આવતા હોય તો એક રિક્વેસ્ટ, વિનંતી એ કરીએ કે બને ત્યાં સુધી સહપરિવાર આવજો. કારણ કે આજે હું તાલીમ લઈ જાઉં અને પછી હું સમજી જાઉં અને ઘરે જાઉં તો હું ઘરના ના સમજાવી શકું તો 8 દિવસની તાલીમ બધી જાય. ગામમાં તો લોકો આનંદ કરાય તો સમસ્યા થાય. એટલે આ થાય પોતાના ગામમાંથી, પોતાના વિશે જોડાયેલા 5-10 અને બને ત્યાં સુધી સહપરિવાર આવીએ તો વધારેમાં વધારે સારું. જરૂર નથી કે 12, 13, 14માં જ આવો. તમને એવું લાગે કે આપણે અત્યારે સમય છે ના 5 પરિવારો ગાડી લઈને તમે નીકળતા હોય અથવા બસમાં આવો, કોઈ પણ રીતે આવો, પણ 5 પરિવારો સાથે આવીને આખો વિષય સમજો તો તમારા ગામમાં આ વિષયને તમે ચિંતન કરી કામ કરી અને આગળ લઈ જઈ શકશો. અને તમે જ્યારે એકવાર પ્રથા પાડી દેશો તો આગળની જે નવી પેઢી છે એના માટે તમે માર્ગ બનાવી દેશો, અને ખાલી ચાલવાનું છે. અને એ લોકો તમારા પોતાને ખૂબ ખૂબ ધન્યવાદ ને પૂજા કરશે કે અમારા વડીલો બહુ સારો માર્ગ એમને ચીંધી ગયા, કે જ્યારે ઇતિહાસમાં ભણાવવામાં આવશે કે 50-100 વર્ષ સુધી કેમિકલ ખેતી ચાલી અને આ પેઢીએ પાછી એને ઉઠલાવીને પાછી ઓર્ગેનિક ખેતી, સજીવ ખેતી, પ્રાકૃતિક ખેતી ચાલુ કરી. તો આ એક ભગીરથ કાર્ય અને સમાજનું, આખી સૃષ્ટિના દરેક જીવોની સેવાનું પણ કાર્ય છે. કોઈને એમ લાગતું હોય કે મારે સૃષ્ટિની સેવા કરવી છે તો ગાય, ખેતી અને પ્રકૃતિ આ બધાની સેવા કરશું તો સમષ્ટિનું કલ્યાણ છે. હા, હવે કોઈ ખેડૂત મિત્રોને જો 11, 12, 13 તારીખની તાલીમમાં આવવું હોય, એ સિવાય જે પંચગવ્યની આઈટમ બને છે, એ જે ગાયના છાણ અને ગૌમૂત્રમાંથી જે વેલ્યુ એડેડ પ્રોડક્ટ, સાબુ, શેમ્પૂ, દરેક પ્રકારના અર્ક, ઔષધિઓ, દવાઓ, તે સિવાય તોરણ, ઘડિયાળ, એ જે વસ્તુ જે બને છે એની કોઈની તાલીમ લેવા હોય કે જે આ 12, 13 અને 14 તારીખે જે ખેડૂતને લક્ષી ગૌ આધારિત પ્રાકૃતિક ખેતીની જે શિબિર થાય છે એમાં કોઈને આવવું હોય તો એનું રજીસ્ટ્રેશન કરાવવાની પ્રોસેસ માટે આપને જેઠવા સાહેબ અત્યારે નંબર આપે છે એ ખાસ નોંધી લેશો. સર, નંબર આપજો. ચોક્કસ. એના માટે 94-265-82-810 એટલે કે 94-265-82-810. અને આપણા અહીંયા પણ લખ્યો છે, એનો પર શૂટિંગમાં લઈ લ્યો એટલે એ પણ આવી જશે. એક બીજો નંબર છે 75-674-63-55. અને આપણું ઈમેલ આઈડી પણ છે કે ramkrushnatRust@gmail.com એટલે કે ramtrust@gmail.com. આપણી વેબસાઇટ પણ છે શ્રીરામકૃષ્ણટ્રસ્ટ.org. તો ગમે તે તમે તો પૂછે નહીં દેખા એમાં ગાયનો વિષય જો ખાસ આપણને જિંદગી આખી ચાલશે. ને ગાય, ખેતી અને કૃષિનું મોડેલ એવું છે કે જ્યાં સુધી ધરતી ચાલશે ત્યાં સુધી ચાલશે. હા, હવે આજની માહિતી અહીં વિરામ આપતા જય ભારત, જય ગૌ માતા. જય ભારત, જય ગૌ માતા, વંદે માતરમ, વંદે માતરમ.